સરકારે કેબિનેટ બેઠકમાં જીમર્સ મેડિકલ કોલેજની ફીમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે। સરકારી ક્વોટામાં ફી 5.50 લાખથી ઘટાડી 3.75 લાખ કરાઈ અને જ્યારે મેનેજમેન્ટ ક્વોટામાં ફી 17 લાખથી ઘટાડીને 12 લાખ રૂપિયા કરાઈ છે। આમ છતાં વાલીઓ અને વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે। વાલીઓ અને વિદ્યાર્થીઓએ ફીમાં થયેલા આ ઘટાડાને ડિસ્કાઉન્ટ માત્ર ગણાવ્યું છે। સાથે વિદ્યાર્થીઓએ ફીમાં થયેલો સંપૂર્ણ વધારો પરત ખેંચવાની માંગ કરી છે। આવું નહીં થવા પર ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે। ગુજરાત રાજ્યના હેલ્થ મિનિસ્ટર સાહેબ શ્રી ઋષિકેશ પટેલ સાહેબે ટ્વીટ કર્યું અને જણાવ્યું કે ગુજરાતના વિદ્યાર્થીઓના હિતમાં જીએમઆઈ કોલેજની ફીઝમાં ઘટાડો કરવામાં આવ્યો છે। તો સાહેબ શ્રી ઘટાડો નથી કરવામાં આવ્યો, જે તમારા દ્વારા વધારો કરવામાં આવ્યો હતો એમાં થોડું ઓછું કરવામાં આવ્યું છે, એમાં ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યો છે, એમાં થોડોક તમે આ વર્ષે સેલ આપ્યો છે કે 3.30ની જે વધારો કરીને તમે 5.50 પહોંચાડ્યું હતું એ તમે 3.75 હવે સીટ આપવાના છો અને જે 9 લાખ વાળી 17 લાખ કરી હતી એ હવે તમે અમને 12 લાખમાં આપવા માંગો છો। તો આ જે વધારો ઘટાડો જે તમે કહી રહ્યા છો એ તમામ વાલીઓને વિદ્યાર્થીઓને મંજૂર નથી, કારણ કે અમારી એક જ માંગ હતી કે ફીસ વધારો જે કરવામાં આવ્યો છે એ પાછો ખેંચવામાં આવે।